ન કરે નારાયણ તો અત્યારે ચૌધરી સમાજને ઉલડવાની આમ ક્યાં જરૂર? એનો અર્થ જ છે કે તમારો કઈક મોડાફાઈ ઇન્ટરેસ્ટ છે. અને ઈ જે આડઅસર છે, અણદાભાઈ પટેલ કયો કે નિર્મલ ચૌધરી કયો કે જે કયો તે, અત્યારે એનો રોલ જરાક વધારે પડતો છે. એટલે એ લોકો ત્યાં ગયા ઊણ ગામે ને દંગલ મચાવ્યું. હવે ઈ લોકોને ખબર નથી કે ઊણ ગામે ચૌધરીના ખોરડા કરતા દરબારના ખોરડા વધુ છે. એટલે હંટાઈ ગયા દરબારો. તો દરબારો તો સ્વાભાવિક કે સહન ન કરે, એને પ્રતિકાર કર્યો, મચ્યો દંગલ. પોલીસે ટીયર ગેસ છોડવો પડ્યો, લાઠીચાર્જ કરવો પડ્યો અને બધાને અટકાયત, 35 જણાની અટકાયત કરી. 4 પોલીસ વાળા ગવાણા, ટોટલ 9 જણા ગવાણા અને 35 જણાની અટકાયત કરી. હવે આ તો જંગલ રાજ જ થયું. આ તો કેવું થયું? હવે તમે આ તો ઠીક છે, દરબારો ઉપર હુમલો કર્યો, કાલ સવારે કરની સેના નહીં ત્રાટકે એની એવું ખાતરી. કારણ કે વિપુલ ચૌધરીની સામે ભારતીય જનતા પાર્ટીની સરકાર પડી હોય, વિપુલ ચૌધરીએ પણ ઠેકાઠેક કરવામાં કઈ બાકી નથી રાખ્યું. રાજપાલ ભાજપાલ જે કઈ કહેવાય બધે નડી લીધા હતા. એટલે તો લડવા હતું અર્બુદા સેના ઉભી કરીને. તમને આપણે બધા જાણીએ છીએ કે જયારે વિપુલ ચૌધરીને કોઈ એક કૌભાંડના આરોપસર જેલમાં પૂરવામાં આવ્યા, અર્બુદા સેનાએ દિવસો સુધી ઉપવાસ કરેલા. તો એ ટાઈપના જે લોકો હોય એને હવે શું કર્યું, અંદર ખાને બુદ્ધિપૂર્વક શંકર ચૌધરીની જે તાકાત છે એ ઘટાડવા માટે થઈને આ ડખો ઉભો કર્યો. અને ચૌધરી સમાજના લોકોએ ચૌધરી સમાજની ઉપર જેમ કે હુમલો કરવાની કોશિશ કરીને વગેરે વગેરે. તો હવે રાજનીતિ કઈ રીતે ભળી રહી છે એ હું તમને કહું છું. આ પ્રેમ પ્રકરણ કે લગ્ન પ્રકરણ ને બધું તો સમજ્યા. 1.5-2 વર્ષ જૂની વાતો છે, એ નવી ઉકેલવાનો ક્યાં પ્રશ્ન છે? નવી ઈ શરૂ થાય છે શંકર ચૌધરીને એના કદ પ્રમાણે વેતરીને બીજા લોકો જે મેં તમને નામે આપ્યું છે, અણદા પટેલ કયો કે બીજા કયો, એ લોકો જે છે રાજસ્થાન થી આવેલા છે. નિર્મલ ચૌધરી કોણ હોય રાજા રામ જાણે. કારણ કે જેટલો કારના કાફલા જેટલા રવાના થયા અહીંયા આવ્યા રાજસ્થાન થી, બધી કારની પાછળ એક જ નામ લખ્યું હતું, નિર્મલ ચૌધરી, નિર્મલ ચૌધરી, નિર્મલ ચૌધરી. પ્રાયોજિત છે, સ્વયંભૂ નહીં, આયોજન પૂર્વક નો હલ્લો છે એમ કે તો ચાલે. અને પોલીસે આમાં શું નિર્ણય લેવો શું નહીં એ પણ એના માટે અઘરું થઈ પડ્યું. નહીતર તો ખરેખર તો ચૌધરી એટલે કે શંકરસિંહ ચૌધરીએ કહેવું જોઈએ કે આ જે અત્યારે હલ્લો ગલ્લા મચાવી રહ્યા છે એ પ્રાયોજિત છે, પોલિટિકલી છે. એમાં અર્બુદા સેનાથી માંડી રાજસ્થાનના આંધળા ચૌધરીઓ જે કહેવાય છે, એ આંધળા રબારીઓ જે, એ લોકો જે છે એ આંધળા ચૌધરી, એ લોકોનો કઈક આમાં હિસ્સો છે. એટલે આ પ્રાયોજિત છે. સરકારી પ્રવક્તાએ કેવું જોઈએ એ પણ કહેતા નથી. કારણ કે તો વિરોધમાં જે જાય સમાજ, સમાજ બે ટેકેદાર. મેં તમને શરૂઆતમાં કીધું કે ચૌધરીઓ અને રબારી એ બે આમ જુઓ તો અત્યારે ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં છે, એક અપવાદને બાદ કરતા. હવે ઈ જો અત્યારે ભારતીય જનતા પાર્ટી વાળા કોઈ પણ પ્રવક્તા કે શંકર ચૌધરી પોતે ઈ જો અત્યારે આ વિરુદ્ધમાં વાત કરે કે આંધળા ચૌધરીઓ ખોટું કરી રહ્યા છે કે વગેરે વગેરે, તો એને બહુ મોટો વોટ બેંક ઉપર અસર પડે એમ છે. ભાભરના રૂણી ગામના કંકુબેન જે છે એનો પ્રશ્ન અત્યારે ભયંકર છે. કારણ કે ઓગળના ઊણ ગામના ચૌધરીના દીકરા સાથે 1.5-2 વર્ષ પહેલા એના લગ્ન થયા હતા અને એને 1.5 વર્ષનો દીકરો છે. હવે રબારી સમાજે ચૌધરી સમાજમાં જે પાર્શ્વ ગાયિકાના લગ્ન થયા હતા, હમણાં જે ઇસ્યુ બન્યો, તો રબારી સમાજે પ્રેશર ઉભું કરીને ચૌધરી સમાજના દીકરાને કીધું તમે આને છોડી દો, અને કિંજલબેન રબારીને તેઓ લઈ આવ્યા. ઈ ઘટના ઉપરથી ધડો લઈને હવે જે શરૂ થયું છે એમાં પાછું રાજનીતિ કેન્દ્રમાં છે. સૌથી મોટી રાજનીતિ એમાં સમાજ નીતિ ઓછી છે. કારણ કે જે કંકુબેન છે ને 1.5 વર્ષનો દીકરો છે, એના પરિવારે પીછે 1.5 વર્ષ સુધી, તો અત્યારે તમે દીકરી પાછી લેવા ગયા કે અમને કંકુબેન આપી ગયો. 1.5 વર્ષ સુધી ચૌધરી સમાજે શું કર્યું કયો? ભાભરના રૂણી ગામના કંકુબેન જે છે એનો પ્રશ્ન અત્યારે ભયંકર છે. કારણ કે ઓગળના ઊણ ગામના ચૌધરીના દીકરા સાથે 1.5-2 વર્ષ પહેલા એના લગ્ન થયા હતા અને એને 1.5 વર્ષનો દીકરો છે. હવે રબારી સમાજે ચૌધરી સમાજમાં જે પાર્શ્વ ગાયિકાના લગ્ન થયા હતા, હમણાં જે ઇસ્યુ બન્યો, તો રબારી સમાજે પ્રેશર ઉભું કરીને ચૌધરી સમાજના દીકરાને કીધું તમે આને છોડી દો, અને કિંજલબેન રબારીને તેઓ લઈ આવ્યા. ઈ ઘટના ઉપરથી ધડો લઈને હવે જે શરૂ થયું છે એમાં પાછું રાજનીતિ કેન્દ્રમાં છે.
સૌથી મોટી રાજનીતિ, એમાં સમાજ નીતિ ઓછી છે. કારણ કે જે કંકુબેન છે ને 1.5 વર્ષનો દીકરો છે, એના પરિવારે પીછે 1.5 વર્ષ સુધી, તો અત્યારે તમે દીકરી પાછી લેવા ગયા કે અમને કંકુબેન આપી ગયો, 1.5 વર્ષ સુધી ચૌધરી સમાજે શું કર્યું કયો? તમે જાણ્યું ઈ પણ કહું છું કે ન કરે નારાયણ. અને આ કંકુબેન ને ધારો કે ચૌધરી સમાજ એને જતું કરીને, આ લોકો રબારી સમાજ એને જતું કરીને ચૌધરીને પાછી દીકરી સોંપી દે, તો મેં જાણ્યું કે એ દીકરીના દીકરો હોવા છતાંય પાછા પુનઃ વિવાહ સંભવ છે. બોલો, એટલે નોર્મલ છે, એના માટે કોઈ સમસ્યા પેદા થાય એવું નથી, એવું મને એક અગ્રણીએ જણાવ્યું. શું કામ? એમ કે જે ચૌધરી સમાજમાં દીકરીઓની ઓછપ છે, એટલે સંખ્યા ઓછી છે. અને આવા કિસ્સાઓમાં આ તો હજી દીકરો છે, તો કાંઈ નહીં, આવું તો થાય તો એને સ્વીકારી લે છે સમાજ પાછું. હવે એને તમે પોઝિટિવ લ્યો કે નેગેટિવ, એ પછીની ઘટના છે. પણ અત્યારે કંકુબેને પોતે વિડીયો જાહેર કરીને અપીલ કરી છે સમાજને કે ભાઈ, હું અહીંયા મારી મરજીથી આવી છું, ભાગી કુટીની મરજીથી ટૂંકમાં આવી છું, અને હું સુખી છું. તમે મને આમાં હેરાન કરો માં. મારો માળો વિખોમાં, એવો શબ્દ એને વાપર્યો. માળો એટલે એનો દીકરો છે, તો કે ધારો કે આ દીકરી એટલે કે આ કંકુબેન ને માની લ્યો કે આ લોકો પાછા લઈ જાય ચૌધરી, એ તો નોંધારો થઈ જાય ને કારણ વગરનો. ચૌધરી સમાજ અને રબારી સમાજના જે નેતાઓ છે, ઈ લોકો લીધી મુકતા નથી. હવે એની પાછળ રાજનીતિ વધુ છે. રાજનીતિ એવી છે, જુઓ, ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ પછી સૌથી મોટા કોઈ બે વર્ગ હોય તો એ છે રબારી અને ચૌધરી.